આપણે એવી જે છે એક વરસિયામાં આપણે નિરાધરી બેન છે, વિધવા બેન છે, એના જ મુલાકાત લેવાની છે આપણે કે કરિયાણું દાન કરવાનું છે. તો બને તમે એમને સપોર્ટ કરજો. ચાલો આપણે બેનને પૂછીએ. બેન, મારું નામ સીતારામભાઈ લશ્કરી છે. તમારું નામ શું છે? સીતારામ. અરુણાબેન. અરુણાબેન છે. તો આપણે શેની જરૂર છે? અત્યારે બસ આ છોકરાની ફીનું છે જરૂર ને કરિયાણું થોડું ઘણું મળતું હોય તો 5,000 મારે ભાડું છે. હા. ભાડાનો કઈ સપોર્ટ મળતો હોય તો ભાડાનું કદાચ. તો પછી તમે ઘર કઈ રીતે ચલાવો તારે? લેસપટ્ટીનું કામ કરીએ ને હાલા કરે થોડું થોડું અમારે. હા, ત્યાં ભાડાનું ને એવું થોડું થોડું થઈ જાય. આ દીકરો શેમાં ભણે છે? સદભાવના સ્કૂલમાં ભણે છે. કેટલું ભણે છે? 7મામાં. અને આપણે બેન એ સિનિયર કેજી છે. સિનિયર કેજી. હા. તો તમારે કરિયાણું અને આ ભાડાનું અને આ સ્કૂલમાં જે ફીનું કાંઈ વાંધો નહીં બેન, તમને ફીનું અને સ્કૂલનું કરાવી દઈએ, બરોબર? વાંધો નહીં. એના 13 વર્ષ થયા. 13 વર્ષ થયા. 13 વર્ષ થયા. 14મું વર્ષ બેઠું અને ભવિષ્ય થઈ ગયું. અત્યારે 14મું વર્ષ હાલે અમારે. ગેરહાજરી થઈ ગયા છે. તો તમારે આમ તમારે કોઈ ઘરેથી સપોર્ટ ખરો કઈ? નહીં, સાસરવેલ માંથી કઈ સપોર્ટ જ નથી. સાસરામાંથી કોઈ આવરો જવરો કાંઈ નથી? નહીં, કોઈ. તમારા મમ્મી પપ્પાનો? એનો છે થોડો ઘણો, પણ મમ્મી પપ્પાનો સપોર્ટ તો પછી આપણે ઘડીએ ઘડીએ તો માગી ન કઈ ને કઈ એક બે વસ્તુ એમ. ક્યારેક ક્યારેક આપણે માગીએ કે પછી એ લોકો પણ ઘર માંડીને બેઠા તો આપણે વિચાર કરતા હોય ને થોડુંક એમ થાય એટલી મહેનત અમે ઘરમાં કરીએ. સપોર્ટ ને તમારા જીવાનો થોડો ઘણો સપોર્ટ મળી જાય. હાલ્યા કરશું. કાંઈ વાંધો નહીં બેન, અમે તમને મદદ કરી દઈએ, બરોબર? સારો, જય શ્રી કૃષ્ણ. બીજી વાર અમને આ કીટ મળી છે. ભગવાન એને સુખ શાંતિ સદબુદ્ધિ આપે ને આવા કામ કરે એવા અમારા અંદરથી આશીર્વાદ છે. સીતારામભાઈ લશ્કરી, પરેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે આ બીજી વાર તમે મને કીટ આપી અને આવા કામ કરતા રહો. હંમેશા અમારી અંદરની દુઆ તમને હંમેશા રાખશે.